આવજો સાહેબ। अंकाल पछताएगो प्राण जाएगो छूट, राम नाम की लूट है, लूट सके तो लूट। यहाँ रूढ़ी में ये अवसर निमित्ते मां अपनी जनेता हो तो भले, मां जग जननी हो तो भले, पण ई तत्व थी कोई मोटू तत्व नहीं वाला। देव तत्व भले गमे नहीं, पण मां थी कोई मोटू नहीं। मानी सृष्टि से आ सृष्टि ने रचिता मां से। देव बधाए खरा, पण अहींया काई कोईनु न हाले, हुकम एनो। पराशक्ति मां उमा, आज शक्ति त्रण से आपड़ा महाकाली, महासरस्वती, महालक्ष्मी, पछी आपणी जनेता से ए पण एक मानु रूप से, मां से। એટલે છેલ્લો કાર્યક્રમ બધાય માનવને એક છેલ્લો અવસર આવે છે। આવન જાવનની બાવા ગલિયું છે વાંકી, એ અવસર વેળાએ આડા રહેજો, એ છેલ્લો અવસર છે। બધાય માટે એક દિવ્ય અવસર આવવાનો છે। અને સત્ય સનાતન કોઈ હોય તો એ મૃત્યુ છે। કોઈ પણ પૂછજો લ્યો કે રહેવાનું છે કે જવાનું છે, કોઈ એમ નહીં કે રહેવાનું છે, ન બોલાય, સત્ય બોલવું પડે, ભાઈ મરી જવું છે। એની પહેલા કોઈ સત્કાર્ય, શુભ કાર્ય, સત્કર્મ જે થઈ જાય એનું ભાતું ભરાઈ જાય તો જે ઘેર જાવું મર્યા પછી એને જીવતા જુઓ, મનને વાણી તો પહોંચે નહીં, અજરા અમર રહીએ સંતો સમજી લે। એની માટે ભજન, સેવા, સત્સંગ, રામ નામનો મહિમા, ગુરુ મહારાજનો મહિમા, સંતો મહાપુરુષોનો મહિમા ખાલી સાંભળતા રહી ને વાગોળતા રહી તોય કલ્યાણ થઈ જાય છે। રામ ને તો હમારો એ તારો મટી જાય ઘોર અંધારો રે, રૂઠડા પ્રભુ રામ મટી જાય ઘોર
ભક્તિને માટે. અને જેને જેને હોપીશ ને એનું જ કલ્યાણ થશે. ભાર ઉપાડી તો મહાપુરુષો સંતોએ ભાર મૂકી દીધો છે. તરલ દે મહાસતી શાણા, સધીરાના બોલે બંધાણા, શરીર વેચીને લાવ્યા દાણા, પણ ભક્તિને માટે. મહાપુરુષોના બલિદાન જો કેવા છે, ધર્મને નિભાવવા માટે, ટકાવવા માટે. કોઈ શરીરના દાન આપ્યા છે, કોઈ સ્ત્રીના દાન આપ્યા છે, કોઈ પુત્રને કાપીને વરોંધીને સંતોને જમાડ્યા છે, કોઈ મહાપુરુષોએ સંતો માટે ચોરીઓ કરી છે, સૂળીએ ચીડ્યા છે. અહીંયા સતી તરોલ દે સંતો આંગણે પધારે છે. જેસલજી હાજર નથી, બારગામ ગયા છે. ઝૂંપડીમાં એક ટકનો અનાજ નથી. સતી વિચાર કરે શું કરું, દરબાર હાજર નથી, ક્યાં જાઓ? સધીરો નજરે ચડે છે એને. સધીર શેઠ અંજારનો નગર શેઠ હતો, પણ વૃત્તિ કામી વૃત્તિ. કોઈ માતા બેન દીકરી નીકળે તો સામી દ્રષ્ટિ કરે, એવો અવગુણ સતી તરોલને નજરે ઈ છેલ્લે એક બાકી હતો. સતી તરોલે 3 નર તાર્યા, સાસટીઓને સધીર. જેસલજી જગના જુલમી પલમાં કીધા પીર. સધીરો નજરે ચીડ્યો. બે પુરુષ તો મહાપુરુષો તો સાસટિયાજી ને જેસલજીને તો ધર્મના નામના બેરખા પહેરાવી દીધા હતા અને સતમાર્ગે વાળી દીધા હતા, પણ સધીર બાકી હતો. દ્રષ્ટિમાં આવ્યો અને સધીરાની હાટડીએ સતી તોરલ જાય છે. સધીરો જોવે છે, ઓહો સતી તોરલ અને મારી હાટડી. સધીર કહે છે કે તોરલ તમે આજે મારી હાટડીએ? કે હા સધીરા, સંતો વધાર્યા છે, ઘરમાં ઝૂંપડીમાં એક ટકનું અન્ન નથી અને દરબાર હાજર નથી. ઘડીક બેસી જવાના, ઘડીક બેસી. દરબાર હાજર નથી અને હાંજે પાછા વળશે, તારું જે કાંઈ બધું તને ચૂકતે કરી દે, પણ મારે અનાજ જોઈશે, મારા સાધુ ભૂખ્યા જાય. તો કાંઈ તમારી પાસે કાંઈ નથી? કે નહીં, અમારી પાસે કાંઈ નથી. અને ટકોર કર્યો. માં જગદંબાને કીધું કે આવી સુંદર કાયા તો આપી છે. અને સતીને વેમન ગયો કે આ કાયાનો મોહ છે તને, આ દેહનો મોહ છે, એનું તારે શું કામ છે? કે બસ મારે મેલે પધારો રાત્રિના, જોઈએ એટલું અનાજ લઈ જાઓ. એટલા શબ્દો નીકળ્યા અને સતી તોરલને વેમન ગઈને કીધું કે સધીરા, મારું વચન છે જા હું આવીશ રાતને, પણ મને અનાજ દે. અનાજ આપ્યું, સંતોને જમાડ્યા. સાંજ વેળા થઈને જાડેજો આવ્યા જેસલજી. સતી સોળે શણગાર સજીને બેઠા છે. દરબારે આમ જોયું. જેસલજી કહો, આ સ્વરૂપમાં તો મેં તમને પહેલી વાર જોયા. આવા વસ્ત્રો પહેરવાનું કારણ શું? અહીં મારી હાજરી વિનાની. કીધું કે દરબાર તમે 12 ગામથી આવો છો, બેસો, હું તમને વાત કરું, પછી પાણી પીવો. નહીં, પેલા મને વાત કરો. ક્રોધી હતા પોતે. પેલા મને વાત કરો. કે તો દરબાર સાંભળો, તમે 12 ગામ ગયા ને, તમે કહેતા ને કે આશરાનો ધર્મ પાળજો. સાધુ આવ્યા, એ વેળાનું એક ભજન છે, તમારી જુગો જુગ રહેશે ભલાયું મહારાણી ધર્મ જિલ્લો તોરલ કાઠિયાણ. એ વેળાએ ગાયેલું ભજન છે. પછી શું થયું? પછી હું સધીરાની હાટડીએ ગઈ. ખાલી નામ લીધું ને તાને ક્રોધ ક્યાંય સમાય ની દરબારને. કે ઓલા કામિની હાટડીએ તમે ગયા હતા, ત્યાં શું કામ ગયા હતા? કે ઘરમાં ઝૂંપડીમાં એક ટકનો અનાજ નહોતું, સંતો ભૂખ્યા જાય તો ધર્મ જાતો તો. તો પછી શું થયું? પછી મેં એને એક વચન આપ્યું છે. મને સીધોઈને આપ્યો, પણ મેં એને એક વચન આપ્યું છે. કેવું વચન? શું વચન? કે વચનમાં મેં મારે દેહને ન્યા દેહને હોઈપો છે અને મેં મારે વચન પાળવું પડશે. કાળ તો જગતે બધાએ માર્યો છે, પણ જેસલજી જેવો કોઈ કાળ નહીં માર્યો. જેસલ જાડેજી એના કાળને માર્યો,
પોતાના સદધર્મને કાજ એવો કાળને માર્યો અને કીધું જેસલજીને કે તમારે મને મૂકવા આવવાના છે. મધરાતની સમય થયો, મેઘલી રાત જામી, ધીમો ધીમો વરસાદ આવતો હતો. સતી તોરલને કીધું કે લ્યો હાલો, તમે તમારું વચન પાળો. અને સતી તોરલને ખંભે બેહાડ્યા છે. જેસલ ઘોડી બન્યા છે. ખંભે બેહાડી ધીમે 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 ડગલા માંડે છે. સધીરાની આટડી આવી, સતી તોરલને ઉતાર્યા અને કીધું કે લ્યો તમે તમારું વચન પાળો, હું 5 ઠાકરની માળા કરું છું. અહીંયા બેઠો બેઠો બાર બેઠા બેઠા માળા કરે છે. અને સતી તોરલની મોજડીનો અવાજ આવ્યો ને કામી સધીરો રાહ જોઈ રહ્યો હતો. એને કીધું કોણ તોરલ? કે આ સધીરા, હું વચન પાળવા આવીશ, તો તમારા પગ પંખાળીને આવજો. બાર કીચડ જામ્યું છે, વરસાદ આવે છે. 2 શબ્દો સતી બોલ્યા છે. ત્યાં સંતોની ભક્તોની પદ તો વાલો જવા દેતો જ નથી, પણ કસોટી કરે. 2 શબ્દો બોલ્યા સતી તોરલ કે સધીરા મારે પગ નહીં ધોવા પડે. કેમ નહીં ધોવા પડે? કે સધીરા મને જેસલજી મૂકવા આવ્યા છે. ખાલી નામ લીધું ને તો એના રૂવાડા ઓલા થઈ ગયા. બાપુ ભેગા આવ્યા હતા કે હા ક્યાં છે? આની ફટતી નામ લેવાય એનું કઈ. ભેગા આવ્યા દરબાર હતા કે હા જેસલજી ભેગા છે. ક્યાં છે? તા કે નીચે બેઠા. એમને એમ દોડ્યો, સીડીના પગથિયા ઉતરતો પડ્યો, પડતો આખડતો પડતો આખડતો બજારમાં જેસલજી હાથમાં બેરખો છે ને બેઠા છે. એની સામું સધીરે જોઈને પગ પકડ્યા કે મારા બાપ મને માફ કરી દે. જાડેજો કહે છે કે ભાઈ હું માફ કરનાર કોણ? હું તને માફ ન કરી શકું. ઉપર જે જગદંબા આવીશ ને એના પગ પકડી લે. આ બેરખો મને એને પકડાયો છે. સધીરાના ગુરુ જેસલજી હતા. અને 2 મહાપુરુષોને આવો આવો બધા 2 મહાપુરુષોને પધારો પધારો 2 મહાપુરુષોને સધીરો ધન દ્રવ્ય અર્પણ કરે છે કે તમે આસી અણચેત્ર ખોલો અને હું તમારી સેવા કરીશ. આવો બાબાલાલ આવો પધારો. અહીંયા જાઓ, આગળ આવ્યા. અને 2 મહાપુરુષો પાસે એક વચન માંગ્યું સધીરે, તમે જે સમાદેશ થાવ ને, હા તો એ સમયે આખા જગતના માનવીઓ મારા મસ્તક માથે પગ દઈને તમારા દર્શન કરે એવું મને વચન આપો. સતી તોરલ કહે છે કે સધીરા આવું કેમ માંગશો? કે મેં મા માથે દ્રષ્ટિ કરી છે. હું આ પાપમાંથી આ કર્મમાંથી ન છૂટી શકું. જગતના માનવીઓ મારા મસ્તક માથે પગ મૂકે ને જે થોડું ઘણું પાપ મારું પધાર બાબુ મારું પાપ કર્મ થોડુંક ઓછું થાય. આવો બાબા હાલમાં દર્શન કરીએ. આપણે અંજાર જઈએ તો સતી તોરલના જેસલના દર્શન કરીએ. એની પહેલા સધીરાની સમાધિ પગથિયામાં છે. ખ્યાલ હોય તો વાંધો ન આવે, નકર સદી શેઠની સમાધિ માથે જ આપણા પગ હોય અને પછી 2 મહાપુરુષોના દર્શન થાય. એટલે આવા મહાપુરુષો આમાં બલિદાન આપ્યા છે. અને આજે રૂડીમાં ભાઈ વાત કરતા હતા 100 વર્ષ પૂર્ણ ભાગ્યશાળી આત્મા કહેવાય. આ યુગમાં આ કલિકાલમાં 100 વર્ષ જીવવું વાલા એટલે પુણ્યશાળી આત્મા છે. એમની પાછળ સંતવાણી ભજન જે કાંઈ ગુરુ મહારાજ કાલાવાલા કરાવે કરી.
જોગી જતા ધારી બુદ્ધિ ગઈ બેડ મારી ભગવાનની બુદ્ધિને બેડ ભગવાનની બુદ્ધિ બેડ મારી ગઈ બોલો ઈ ધરાસ્યા એવા મહાપુરુષો એવા સંતો એવા ભક્તો એવા જતી સતી એવા દાતારો પરિબ્રહ્મ પરમાત્માને વિચારવાનો સમય નો રહેવા દે એવા ભક્તો થાય છે જલા બાપા દર પૂનમ આજે પૂનમ છે દર પૂનમ ભોજલરામ બાપા ફતેહપુર એમના દર્શન માટે જતા ગુરુ મહારાજ હતા એમના ભોજા બાપા કાંઈ સત્સંગ કે જ્ઞાન કે એવું કાંઈ ન કરે જલારામ બાપાને લઈને વાડીએ વહી જાય કે હાલ જલા વાડીએ જાય વાડીએ ખેતીનું કામ કરે ભોજલરામ બાપા આ હેઠેથી હામે હેઠેથી ઓલે હેઠે ઉથલું મારી રાખે જાજો સમય વીતી ગયો જલા બાપાએ વિચાર કર્યો કે ભોજલરામ બાપા કાંઈ જ્ઞાન ન કરે કાંઈ સત્સંગ ન કરે આ હેઠાથી ઓલે હેઠેથી આ હેઠે ની હેઠેથી ઓલે હેઠે ઉથલું મેળવે રાખે છે હવે કોઈ બીજા મહાપુરુષ પાસે જાઓ એવો વિચાર કર્યો મનોમન અને સાંજે ઘરે આવ્યા અને ભોજલરામ બાપાએ કીધું કે હાલ જલા વ્યાળા કરી લઈ હરિહર કરી લઈ જમીન બે ખાટલા નાખીને હુતા સવાર પડી કાંઈ બોલ્યા નહીં ભોજલરામ બાપા સવાર પડે જલા બાપા ઉઠી નાઈ ધોઈ ગુરુ મહારાજને પ્રાર્થના કરીને વિચાર કરી કોઈ બીજા મહાપુરુષ પાસે જાઓ એવો વિચાર કરે છે એની મોર ભોજલરામ બાપા બોલ્યા કે જલા બીજે ક્યાંય નથી જાવ ઘેરે જા ત્યાં મારો રામ આવશે સાધુડા કોઈ આવે ને આંગણે અતિથિ અભ્યાગત કોઈ હોય ને તેની સેવા કરજે ને રોટલો ખવડાવજે અને જો ઠાકરે તને દીધું હોય તો એકાદી જોડી સાધુને કપડા નવા પહેરાવજે અને જૂના કપડા જે નીકળે એને અગ્નિમાં નાગજે ને જેદી નો હળગે તેદી માન લીજે કે મારો નાથ તારે આંગણે પધાર્યો છે મનની જાણી ગયા જલા બાપાએ આખી રાત વિચાર કર્યો બીજે જાઓ ભોજલના બાપાએ સવારે કીધું બીજે ક્યાંય ન જાવ ઘેરે જા અને ન્યા સેવા કરે ન્યા મારો રામ આવશે આ ભજન છે ને મન નાખ્યા મારી તે મન નાખ્યા મારી જલારામ જોગી તે મન નાખ્યા મારી જલિયાણ મહારાજ ઘેરે આવે છે વીરપુર આવે છે વીરબાઈ માને વાત કરે છે કે આજ તો બાપાએ મારી મનની જાણી ગયા મને આમ કીધું કે બસ ગુરુના શબ્દો માથે વિશ્વાસ રાખો અને સેવા કરો ધીમે 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 બે દંપતી સેવા ચાલુ કરી માં વીરબાઈ માં જલિયાણ બાપુ સેવા ચાલુ કરી થોડોક સમય થાય છે પરિબ્રહ્મ પરમાત્મા પોતે સાધુનું સ્વરૂપ લઈને પધારે છે આંગણે જલા બાપાએ સત્સંગ કરે છે અને સત્સંગમાં માગ્યું કે જલા મારે હવે બુઢાપો આવ્યો છે તારી તો કાયા હજી હાલે છે અને તારી પત્ની છે મને દાનમાં દે ને મારો બુઢાપો પાળે મારી લાકડી બને મારો ટેકો બને માગ્યું અને જલિયાણ મહારાજ વિચાર કરે છે ઓહો સત્ય વીરબાઈ માં અહીંયા
રોટલા ઘડે છે અંદર રસોડામાં, સંતને જમાડવા માટે રસોઈ બનાવે છે. ને જૂના જે વસ્ત્રો આપ્યા હતા એ જલા બાપાએ વીરબાઈ માને દીધા. અહીંયા જલિયાણ મહારાજને ભગવાન બે વાતો વળી ગયા છે. સત્સંગમાં ઓતપ્રોત થયા ને એમાં માંગણી કરી લીધી કે તારી પત્ની મને દેને. વિચાર કરે કે વીરબાઈને પૂછવું પડશે મારે. ભગવાન આગળ હાથ જોડ્યા, પરિબળ પરમાત્મા પાસે, પ્રભુ હું અગ્નિ આવું. અહીંયા માં વીરબાઈમાં કપડા નાખ્યા અગ્નિમાં, સુલામાં હળગ્યા નહીં, ઓળખી ગયા કે મારો નાથ આંગણે પધારી ગયો છે અને ભગત કાંઈ ભૂલ ન કરી જાય. હામાં આવ્યા વીરબાઈમાં. અહીંયા ભગત મૂંઝવણમાં હતા ને એ હામાં આવતા. અહીંયા હામાં વીરબાઈમાં આવ્યા કે તમે કેમ ચિંતામાં છો ભગત? કે શું વાત કરવી તમને? કે નહીં, જે કઈ વાતો કરી ગયો ને આ તક ભૂલતા નહીં. આજે ગુરુ મહારાજે તમને વચન આપ્યું છે ને કે વસ્ત્રો ન વળે તો નાથ આવી ગયો, ઠાકર આવી ગયો છે. આના વસ્ત્રો બળ્યા નથી, ઠાકર પોતે છે, કાંઈ વિચાર ન કરતા. તાકે સતી પણ માંગણી તમારી કરી, તાકે તોયમાં શું થયું? એમને ખાલી માં જગદંબાએ હિંમત આપીને જલા બાપાએ કાંડું પકડ્યું. વીરબાઈ માને હાથો હાથ હોય પાવ કે લ્યો પ્રભુ લઈ જાઓ. પછી ભગવાનની બુદ્ધિ બેડ મારી ગઈ, આને ક્યાં લઈ જાઓ? અહીંયા બુદ્ધિ બેડ મારી ગઈ. લઈને હાલી તો નીકળ્યા છે. ધરાજી જાયજો, કોક દર્શન કરજો. માં વીરબાઈ માને બેસાડ્યા છે, શિવ મંદિર છે ત્યાં પથ્થર માથે માતાજીને બેહાડ્યા. કાંઈ બાનું ન હુજ્યું. કીધું કે સતી ડોલ ડાલ તો જવા દો, કે તો ઈ છૂટશે, જે આવો જાઓ. બાનું ન હુજવા દીધો. કાક દેતા જાવ કે જોડીને ઝંડો આપ્યા કે રાખજો, હમણાં આવું પાછો. ઈ ગયા ઠાકર. આવા મહાપુરુષો, એની ગાથાઓ છે, આ બધી એની વાણી છે, એનો આર્તનાદ છે, એનો પોકાર છે. કે છે
सद्गुरु महाराज सत्यम सनातन कृष्ण कन्हैया श्री राम देव महाराज श्री रामचंद्र भगवान